લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા થોડા દિવસ પહેલા ઇલેક્શન કમિશન પર ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં મહારાષ્ટ્રની એક વિધાનસભા સીટ પર વોટર લિસ્ટમાં બોગસ નામવાળા મતદારો એક એડ્રેસ પર 80 જેટલા મતદારો દેખાડી બોગસ મતદાર યાદી થકી ચૂંટણીમાં ભાજપ તરફી બોગસ મતદાન કરાયું છે। આ ઉપરાંત રાહુલ ગાંધીએ બિહારમાં પણ ચાલી રહેલી SIR નામે જીવત વ્યક્તિને મૃત જાહેર કરવા ખોટી રીતે મતદાર યાદીમાંથી નામ કાપી ઇલેક્શન કમિશન ભાજપને ફાયદો થાય તે રીતે ઇશારે કામગીરી કરતા હોવાના આક્ષેપ સાથે દેશભરમાં વિરોધ કાર્યક્રમ કરી રહી છે, જેના ભાગરૂપે આજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ પ્રતિક ધરણા કાર્યક્રમ કર્યો હતો, જેમાં કોંગી આગેવાનોએ વોટ ચોર ગાદી છોડના નારા સાથે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાની સૂચનાથી મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા જે દેશની લોકસભાની અંદર રાહુલજીએ જે વોટ ચોરીના નામે જે ગરબડી થઈ છે એને પર્દાફાશ કર્યો છે। પુરાવા સાથે જે ચૂંટણી પંચની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી હોય ત્યારે વોટ ચોર ગાદી છોડથી જે નારો છે એને બુલંદ બનાવવાના પ્રયાસ માટે આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડની અંદર પ્રતિક ધરણા કરીને અમે આંદોલનને સમર્થન આપ્યું। આંદોલનની અંદર મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટિયા, જયેશભાઈ કાલરિયા, અહીંયાના સ્થાનિક યુવા કોંગ્રેસ NSUI સહિતના તમામ આગેવાનો મારી સાથે છે। ક્યાં સુધીના ધરણા છે? 1.5 કલાકના ધરણા છે અને આગામી દિવસોમાં જે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે પણ કાર્યક્રમની માહિતી આપવામાં આવશે એ કાર્યક્રમો કોંગ્રેસ પરિવાર કરશે।